ધરતી પર દર્દીઓના ભગવાન એટલે તબીબો. 1 જુલાઈ ડૉક્ટર્સ ડે નિમિત્તે શહેરના તબીબોની વિશેષતા. 365 દિવસ દર્દીઓ માટે સેવા આપતા તબીબો રાષ્ટ્રીય તબીબ દિવસ નિમિત્તે દર્દીઓ તરફથી મળતી શુભેચ્છાઓ પ્રેમથી ખુશી અનુભવે છે. તારીખ 1 જુલાઈ એટલે કે રાષ્ટ્રીય તબીબ દિવસ. આમ તો વિવિધ દેશોમાં અલગ અલગ તારીખે ડૉક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આપણા દેશમાં તારીખ 1 જુલાઈના રોજ નેશનલ ડૉક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. અને ભારતમાં આ દિવસ સુપ્રસિદ્ધ ચિકિત્સા અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડૉક્ટર બિધાનચંદ્ર રોયની જન્મ અને પુણ્યતિથિ નિમિત્તે ઉજવવામાં આવે છે. અને તેમની માન્યતા હતી કે માત્ર એક સ્વસ્થ વ્યક્તિ જે મન અને શરીરથી મજબૂત હોય છે તે જ ભારતની સ્વતંત્રતા એટલે કે સ્વરાજ પ્રાપ્ત કરવાનું સપનું જોઈ શકે છે. મહિલાઓના કલ્યાણમાં પણ તેમનું યોગદાન અગત્યનું છે. ડૉક્ટરોએ તમામ વર્ગ અને સમુદાયની મહિલાઓને આગળ આવવા અને તેમની ટીમે શરૂ કરેલી સેવા સદનમાં તબીબી સારવાર મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા અને તેમના તાલીમ કેન્દ્રથી મહિલાઓને નર્સિંગ અને સામાજિક કાર્ય વિશે શીખવાડવામાં મદદ મળીને આટલામાં આગળ જ્ઞાનનો ફેલાવો થયો. તેમના મૃત્યુ પછી જે મકાનમાં તે રહેતા હતા તે તેમની ઈચ્છા મુજબ એક નર્સિંગ હોમમાં ફેરવાઈ ગયું. તેનું નામ તેમની માતા અઘોર કમિની દેવીના નામ પરથી રાખ્યું. ડૉક્ટર્સ ડેની ઉજવણી માત્ર ડૉક્ટરોના નામ માટે જ નહીં, પણ દરેક ક્ષેત્રના દર્દીઓ પ્રત્યેના તેમના અથાગ પ્રયત્નો અને સમર્પણ માટે ઉજવવામાં આવે છે. ત્યારે આવા જ આપણા શહેરના કેટલાક તબીબો વિશે જાણીએ. ડૉક્ટરો માટે તો દરેક દિવસ ડૉક્ટર્સ ડે. અમે 24 કલાક દર્દીઓની સેવા માટે કાર્યરત રહીએ છીએ. ડૉક્ટર આર.બી. ભેંસાણિયા. 5Fની ટિપ્સ એ અનુસારી વ્યક્તિ અનેક બીમારીઓથી બચીને સ્વસ્થ રહી શકે છે. ડૉક્ટર પ્રજ્ઞેશ શાહ, નિષ્ણાંત કાર્ડિયોલોજિસ્ટ, ગુજરાત કામદાર રાજ્ય વીમા યોજના ઈએસઆઈસી હોસ્પિટલ, ગોત્રી. ડૉક્ટરો માટે તો રોજનો દિવસ જ ડૉક્ટર ડે હોય છે, કારણ કે અમે તો લગભગ 365 દિવસ 24 કલાક કામ કરવાવાળા વ્યક્તિઓ છીએ. અને કોઈ પણ પરિસ્થિતિની અંદર દર્દીઓને સેવાથી અને એમને સંપૂર્ણ રોગમુક્ત થાય એવી મોટાભાગના તમામ ડૉક્ટરોની પણ એવી છેલ્લી ઈચ્છા અને ખેવના હોય છે. આજે ડૉક્ટર ડે ખરેખર તો દર્દીઓએ ભેગા થઈ અને ડૉક્ટરનો આભાર માનવો જોઈએ કે અમારી તબિયત કે અમારું સ્વાસ્થ્ય જે છે એ આપના હાથમાં છે અને આપના થકી કે ડૉક્ટરો થકી જ આ સ્વાસ્થ્ય અમારું જળવાઈ રહેલું છે. પણ ડૉક્ટર ડે તરીકે ઉપર અમારો ડૉક્ટરોનો પણ એક દર્દી પ્રત્યે અભિગમ હોય છે કે એક દિવસ પૂરતા જ અમે ડૉક્ટર નથી, અમે તો 365 દિવસ 24 કલાક જ્યારે પણ દર્દીને જરૂર પડે ત્યારે એમની સેવાની અંદર હાજર જ હોઈએ છીએ. સર, આપણું હોસ્પિટલ ક્યાં આગળ આવેલું છે, કેટલા વર્ષોથી? મારું હોસ્પિટલ રાવપુરા, ધ્વની હોસ્પિટલ રાવપુરા, જનરલ પોસ્ટ ઓફિસની બાજુમાં 1988 થી છે. સર, ખાસ કરીને પેશન્ટો માટે વર્ષમાં આપ ગેટ ટુગેધર કરો છો, શું છે? હું દિવાળીની પછી એટલે આખા વર્ષ દરમિયાન જેટલા દર્દીઓના અમે ઓપરેશન કરેલા હોઈએ એ તમામ દર્દીઓને દિવાળી બાદ એક ગેટ ટુગેધર એટલે કે એક સ્નેહ મિલન રાખીએ છીએ. કારણ કે હું તબીબ તો છું જ, ડૉક્ટર છું, પણ મારો તબીબી વ્યવસાય જે છે દર્દીઓને આભારી છે અને દર્દીઓના આશીર્વાદ થકી જ આ અમે સફળતા પ્રાપ્ત કરતા હોઈએ છીએ. એટલે એક દર્દીઓને પ્રત્યે પણ ઋણ અદા કરવા માટે, કારણ કે જ્યારે દર્દી અમારે ત્યાં હોસ્પિટલમાં આવે છે ત્યારે કદાચ અમારી પાસે એટલો સમય નથી હોતો એમની સાથે વાતચીત કરવાનો, પણ સ્નેહ મિલનની અંદર એમને મળી શકીએ, એમના સુખ દુઃખમાં ભાગીદાર થઈ શકીએ એ ધ્યાનમાં રાખીને અમે આ સ્નેહ મિલન દર્દીઓનો આખા વર્ષ દરમિયાન હું રાખું છું. સર, અત્યાર સુધીમાં ખાસ ક્રિટિકલ સર્જરી ઘણી બધી એવી ક્રિટિકલ સર્જરી થતી હોય છે જ્યાં ઓપરેશન કર્યું હોય અને ઓપરેશન બાદ ઓપરેશન ટેબલ ઉપર પણ ઇમરજન્સી ઊભી થઈ જાય, ઓપરેશન બાદ પણ ઇમરજન્સી ઊભી થઈ જાય અને ઘરે ગયા પછીથી પણ દર્દીની ઇમરજન્સી ઊભી થઈ જાય. પણ કોઈ પણ દર્દીની ઇમરજન્સીને ટેકલ કરવાની અથવા તો એ ક્રાઇસિસમાંથી, એ મુશ્કેલીની અંદરથી દર્દીને જીવિત અને સારી રીતે બહાર લાવવાની જવાબદારી એક તબીબીની હોય છે. અને એવી ઘણી બધી ઇમરજન્સીઓ આ 40 વર્ષની અંદર થયેલી છે અને જેની અંદરથી અમે ઘણું બધું શીખતા પણ હોઈએ છીએ. હું ડૉક્ટર પ્રજ્ઞેશ શાહ, ક્લિનિકલ કાર્ડિયોલોજિસ્ટ, વડોદરા. આજે નેશનલ ડૉક્ટર ડેના દિવસે હું ભારતના બધા નાગરિકોની હેલ્થ સારી રહે એવી શુભકામના પાઠવું છું અને આ સાથે 5Fની એક ટિપ્સ આપું છું: ફૂડ, ફેમિલી, ફ્રેન્ડ્સ, ફિટનેસ એન્ડ ફન. જો આપણે આપણા
ભારતીય સંસ્કૃતિને સનાતન ધર્મને કેન્દ્રમાં નાખીને આપણું ફૂડ, આપણા સંબંધો, રિલેશનશીપ અને ફિટનેસ, આ બધા પર જેવી રીતે મોદી સાહેબે કીધું આ વખતે યોગા, ઓઇલ રોજ 1 ચમચી ઓછું કરો, રોજ જે ચાલતા હોય એના કરતા જે એક્સરસાઇઝ કરતા હોય એમાં ધીમે ધીમે 10-20% પ્રમાણ વધારો, તો આ બધી વસ્તુથી તમારા જીવનમાં બીમારી નહીં આવે, બીમારી દૂર રહેશે અને તમે બધા હેલ્ધી રહેશો. તો ડૉક્ટર ડેના દિવસે હું ફરીથી એકવાર બધાની હેલ્થ સારી રહે એવી ભગવાનને પ્રાર્થના કરીશ અને આજના દિવસની બધાને ખૂબ ખૂબ શુભકામના. ધન્યવાદ. જય ભારત, જય હિન્દ. સર, આપ કેટલા વર્ષોથી સેવા આપી રહ્યા છો? ક્યાં આગળ? હું લગભગ 25 વર્ષથી ગોત્રી સ્થિત 200 બેડની ESIS હોસ્પિટલમાં સેવા આપી રહ્યો છું. શું કહેવા માંગશો સર અન્ય જનતાને? બધાને કહીશ કે મુખ્યત્વે અત્યારે જે ફાસ્ટફૂડનો જમાનો ચાલી રહ્યો છે, જે સ્ટ્રેસફુલ જીવનશૈલી ચાલી રહી છે, જે દેખાદેખીમાં સ્ટ્રેસ અને વર્કના સ્ટ્રેસ, જે પૈસા કમાવાની દોડ ચાલી રહી છે, એમાં એક ફાઇનાન્શિયલ હેલ્થ તો જરૂરી છે જ, પણ સાથે સાથે તમારે તમારા ફિઝિકલ હેલ્થની બી જરૂર રાખવી બહુ જરૂરી છે. સર, ખાસ કરીને આજકાલ યુવાઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે, શું કહેશો? યુવાઓમાં જે હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે એમાં મુખ્યત્વે નશો એટલે કે ટોબેકો, સ્મોકિંગ, આલ્કોહોલ અને આજકાલ છેલ્લા 2-5 વર્ષમાં ડ્રગ્સનું ચલણ પણ બહુ વધી રહ્યું છે. પ્લસ ફૂડ હેબિટ્સ, સ્વિગી, ઝોમેટો જે ઇઝીલી અવેલેબલ છે એટલે પૂરતા પ્રમાણમાં લોકો હેલ્ધી ડાયટ ખાવાની બદલે આવી રીતે ફાસ્ટફૂડ તરફ વળ્યા છે. અને બીજું કે મોડે સુધી સોશિયલ મીડિયા અને નેટફ્લિક્સના 1-2 વાગ્યા સુધી પિક્ચર જોવા અને પછી એક આખી સ્લીપ પેટર્ન બી ડિસ્ટર્બ કરવી અને પૂરતી સ્લીપ ના લેવી, પૂરતા પ્રમાણમાં ઊંઘ ના લેવી, આ બધું ભેગું થઈ અને એ યુવા વર્ગને બીમારી તરફ લઈ જાય છે. ડૉક્ટર પ્રજ્ઞેશ શાહ, ક્લિનિકલ કાર્ડિયોલોજિસ્ટ, વડોદરા. ડૉક્ટર દેવની શુભકામનાઓ તમારા તરફથી મળેલી છે, ઘણા બધા પેશન્ટ તરફથી મળેલી છે, ઘણા બધા અમારા ક્લાયન્ટ તરફથી એકબીજાને મળેલી છે. આ દિવસનું મહત્વ અમે એ રીતે સમજીએ છીએ કે જે 365 દિવસ અમે સેવા કરીએ છીએ અને જેનું એક દિવસ માટેનું અમને જે એપ્રિશિએશન મળે છે એ કોઈ ગિફ્ટ કે કોઈ પૈસાને લીધે બને છે એવું નથી. અમે એવું ઘણી વખત એવું અમે જાણતા હોય કે જ્યાં ધન મળે છે ત્યાં સુખ મળે છે એવું નથી. જ્યાં મન મળે છે ત્યાં સુખ 100% મળે છે. અને એ વાત આજના દિવસ માટે મારા માટે પ્રૂફ છે કે જે લોકોનું મન અમારી જોડે જોડાયેલું છે એ લોકો અમને હંમેશા આ દિવસની શુભકામના આપે છે અને અમને આ દિવસનો આનંદ એટલા માટે છે કે અમે આ 365 દિવસની 364 દિવસ એ પેશન્ટની પાછળ જ રહીએ છીએ અને એ પેશન્ટો જ અમને અમારી આગળ વધવામાં મદદ કરી રહ્યા છે અમને. સર, આપનું આ હોસ્પિટલ ક્યાં આગળ આવેલું છે, કયા નામથી આવેલું? આ હોસ્પિટલ એકચ્યુઅલી બાપોર જકાત નાકા આજથી 25 વર્ષ પહેલા 1999-2000 ની અંદર મેં આ ક્લિનિકની શરૂઆત કરી હતી અને ત્યાં તે વખતે જ્યારે મારું ક્લિનિક ખોલ્યું ત્યારે સૌથી છેલ્લી સોસાયટી આ શોપિંગ હતું અમારું, ઇન્દ્રપુરી શોપિંગ સેન્ટર, જે વાઘોડા ચોકડીથી ફર્સ્ટ કહેવાતું હતું. અને એ પછી હીરાબાનગર, માજીનગર જેવા એક થોડો સ્લમ એરિયા જેવું હતું. અત્યારે આ સોસાયટી વેલ ડેવલપ ને અત્યારે ઇન્દ્રપુરી શોપિંગ સેન્ટર અમારું વડોદરાનું સારું એરિયામાં અને સારી સ્થિતિમાં ગણી શકાય એવા લોકેશનમાં મારું અત્યારે ક્લિનિક ચલાવી રહ્યું છે. સર, ફેમિલી ડોક્ટર તરીકે, ફેમિલી ફિઝિશિયન તરીકે આપ વર્ષોથી સેવા આપો છો. કોઈ પેશન્ટ ઘરે બીમાર છે તો કેવી રીતે એને ટ્રીટમેન્ટ કરી? સૌપ્રથમ તો બીમારીના ઘણા બધા કારણો છે ઘરે બીમાર રહેવાના. ધારો કે જે ક્રોનિક પેશન્ટો છે જેમાં હાર્ટ રિલેટેડ ઇસ્યુઝ છે, કેન્સર રિલેટેડ ઇસ્યુઝ છે કે જે લોકો ખરેખર મૂવેબલ નથી, એ લોકો માટે અમારે ઘરે જઈને સેવા આપવી જોઈએ કારણ કે અમારી ફરજના ભાગરૂપે છે. બીજા એક એવા પેશન્ટો હોય છે કે જે લોકો ઝાડા ઉલટી થયા છે ધારો કે અને ડિહાઇડ્રેટ થઈ ગયા છે, ભલે જવાન છે પણ એમના ઘરેથી એમને અહીં આવતા ફિઝિકલી અમે એક અમારા નાના ક્લિનિકમાં અમે સાચવી નથી શકતા કે જ્યારે ઝાડા ઉલટી થાય છે ત્યારે એના એ માટેની જગ્યાઓ જે અમારા માટે લિમિટ છે એવા પેશન્ટો અમે ઘરે જઈને બોટલ ચડાવતા હોઈએ છીએ, ઇન્જેક્શન આપતા હોઈએ છીએ અને ઘણી બધી સલાહો આપતા હોઈએ છીએ કે આ રીતે અને દિવસમાં 2 થી 3 વાર વિઝિટ અમે એઝ અ પાર્ટ ઓફ ધ ડિસીઝ આપતા હોઈએ છીએ. સર, ખાસ કરીને જે કાયમી પેશન્ટો છે એ એવા કેટલા પેશન્ટો હશે જેને ત્યાં ઘરે સુધી સેવા આપી?
સૌ પ્રથમ તો તમે કાયમી શબ્દ વાપરો છો એટલે હું તમને જણાવું છું કે મારી 25 વર્ષની પ્રેક્ટિસમાં 90% પ્રેક્ટિસ મારી કાયમી પેશન્ટોની છે, જે દે આર ઓલ ફેમિલિયર ટુ મી. એટલે સેવા આપવાનું તો એવું છે કે 90% પેશન્ટો મારા ઘરના જ છે, એટલે મારા ઘરે જવું એ મારા માટે તો નવાઈની વસ્તુ નથી. પણ છતાં બી હું ગણાવું તો તમને 100 પેશન્ટ એવા હશે કે જે દે આર નોટ મોર, અત્યારે એમની આ દુનિયામાં નથી, પણ છેલ્લા લાસ્ટ મોમેન્ટ સુધી, લાસ્ટ બ્રેથ સુધી હું એમની સાથે હતો અને આઈ વોઝ ધ પર્સન હુ કેરિંગ એવરીથિંગ ફોર ધેટ પીપલ્સ. સર, આરોગ્ય માટે આપણે કોઈ કેમ્પ કે અન્ય હોસ્પિટલમાં સેવા આપી હોય? આરોગ્ય માટે કેમ્પમાં શરૂઆતના સ્ટેજની અંદર અમે લોકો જ્યારે 99-2000 બેઠા ત્યારે તો અમે લોકો બહુ જ એવા વિસ્તારથી કનેક્ટેડ હતા કે જ્યાં ડિલિવરી કરવી હોય તો બી ડાયન ડિલિવરી કરતી હતી અને મેં જાતે ડિલિવરી માટે ઇન્જેક્શનો જે બી આપવાના હોય પ્રિકોશનલી જે અમે શીખેલા હોઈએ, જે સરકારી દવાખાને અમે જે લોકોએ એમઈટીસી કરીને જે શીખ્યા હોય એ પ્રમાણે અમે પિટોસિન એવા ઇન્જેક્શન અમે આપતા હતા તે વખતે. અને ડાયન અમે ઘરે ડિલિવરી કરાવતા હતા, મીન્સ કે ડાયન સાથે લગ્ન થઈને. એટલે કેમ્પ માટે તો એવું કહેવાતું હતું અમે તે વખતે કે કોઈ અવેરનેસ નથી. ધારો કે તે વખતે ચિકનગુનિયા નામનો એક રોગ ડિસીઝ થયો હતો 2003-4 ની તમે કદાચ ના ખ્યાલ હતો તો, કે ચિકનગુનિયા બહુ જ ફેલાયો હતો તે વખતે. તો અમે ઘરે ઘરે જઈને બધાને એવું કહેતા હતા કે ભાઈ ચિકનગુનિયા એ ગભરામણની વસ્તુ જ નથી. તમે પાણી બરાબર પીઓ અને પેઇન કિલર્સ બને તેટલી ઓછી ખાઓ, જેથી કરીને તમારી કિડનીની આડઅસર ના થાય. એ રીતના અમે લોકલ કેમ્પ લોકલ એરિયામાં કરી રહ્યા હતા. બીજી વખતે કંજક્ટિવાઇટિસ આંખોના રોગ થતા હતા ત્યારે અમે આંખોનો કેમ્પ કરતા હતા કે જેમાં નંબરથી તપાસણી મળીને કેટરેક્ટ મોતિયાની બી કેવી રીતે તપાસ થાય એનું અમે જ્ઞાન આપતા હતા. ત્રીજી વસ્તુમાં જ્યારે 2 થી 3 વાર અમારા એરિયાની છું, વડોદરાની મને આઈડિયા નથી, પણ પાણી ઘણી બધી વખત ભરાઈ જતું હોય છે હાર્ડ વોટરમાં. તે વખત ચામડીના રોગો ઘણા બધા થતા હતા પેશન્ટોને. તો ચામડીના રોગની અંદર સ્પેશિયલ કેમ્પ કરીને સરકારી અને ટ્રસ્ટનું સહાય કરીને અમે લોકો ટ્યુબ્સ અને ટેબ્લેટ્સ, જે જરૂરી ટેબ્લેટ્સ અમે પ્રોવાઈડ કરતા. કોઈ હોસ્પિટલમાં સેવાઓ? અત્યારે હોસ્પિટલમાં સવિતા હોસ્પિટલ છે, હું કનેક્ટેડ છું અત્યારે પ્રેઝન્ટલી. બીએમ પરીખ ટ્રસ્ટની હોસ્પિટલ છે, હું મેડિકલ ઓફિસર તરીકે સેવા આપતો હતો અને અત્યારે હું નથી, પણ મારા પેશન્ટ ત્યાં આગળ ત્યાંનું જઈ રહ્યો છું. ઇવન સ્ટર્લિંગ હોસ્પિટલથી માંડીને બેન્કર્સ, પ્રાણાયામ દરેકમાં મારા પેશન્ટો હોય છે અને પેશન્ટ જ્યારે બી દાખલ હોય છે ત્યારે હું એની વિઝિટ અવશ્ય કરતો હોઉં છું. અત્યારે રિસન્ટલી એક વિનાશ હોસ્પિટલમાં અમારા હીરાબાનગરમાં એક ભરતભાઈ કરીને છે, એમના મિસિસ ચંપાબેનનું ઓપરેશન મેં કમરનું કરાવડાવ્યું. I was visited yesterday only અને he was very happy કે જે હું ત્યાં જઈને ઉભો રહ્યો. એટલે જ મેં તમે પહેલા શબ્દ વાપર્યો કાયમી. 90% પેશન્ટ મારા કાયમી છે અને એ મારું કુટુંબ જ છે, એટલે જ્યાં બી દાખલ થાય છે એ હોસ્પિટલમાં મારે અચૂક જવું પડે છે. આપનો પરિચય? હું ડોક્ટર મયંક શાહ, બેઝિકલી રહું છું અકોટા અને છેલ્લા 25 વર્ષથી વાઘોડા રોડ પર આશીર્વાદ ક્લિનિક નામથી પ્રેક્ટિસ કરી રહ્યો છું.